ગાંધીનગર ખાતે 8 જાન્યુઆરીના રોજ નેશનલ લો યુનિવર્સિટીમાં સ્વનિધિ સમારોહ 2026 યોજાયો હતો. શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષ સ્થાને હતા. રાજ્યની તમામ 156 નગરપાલિકાઓના પદાધિકારીઓ અને મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સિદ્ધપુર નગરપાલિકાને સન્માનિત કરાઈ. નગરપાલિકાએ ગાંધીનગર ઝોનની 26 નગરપાલિકાઓમાં ત્રીજો અને રાજ્ય સ્તરે 7મો ક્રમ મેળવી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સિદ્ધપુર નગરપાલિકાએ આ યોજના હેઠળ કુલ 1111 લાભાર્થીઓને વિવિધ વ્યવસાય માટે 2.13 કરોડની લોન ફાળવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન એમ પટેલ અને ચીફ ઓફિસર કૃપેશભાઈ જે પટેલને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ થેનારાસન હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયાસો કરાયા હતા. આ સફળ કામગીરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીના માર્ગદર્શન ઉપરાંત નગરપાલિકાની GULM શાખાના કર્મચારીઓ ચેતનાબેન ચૌહાણ, સમીરભાઈ શુક્લ અને ભાગ્યારાજ પી શ્રીમાળીના યોગદાનની પણ નોંધ લેવાઈ છે. નગરપાલિકાની આ ઉપલબ્ધિને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રવીણ દરજી, DP ન્યૂઝ ચેનલ, પાટણ.